અલા રખલા હેડ હેડ લે ઈ હાય અલા રૂખો બાતો લાગતા નહીં રૂખો ડોહો તો બેહો આ દેવો આવે ને લ્યા બાબા ના રૂખો બા નહીં હું રખો બેસો તમે શું કરો હોય તો ગાડું મજામ બસ રક્ષિંગ તે મોય જમાઈ આજે તું તો મોરો પડે યાર આજે એટલે હું કરે યાર બૈરા જોન કે જે મેં કરવા જ નહીં દેતા એ નેટ ये करो ना बाल रुको बाजू दी देखे रहता नहीं यार ये खबर छोरा खड़वा ए લે તો જતા તમે બેટો મારા ઘરમાં હું છે ભાઈ ये क्यों देता रहो તમે याર આ તમે મારા ઘરમાં કુના પૂછીને આઈને બેઠા છો રોજ તો આઈએ અહીંયા બેહો ને યાર પહેલી વાર થોડા અહીંયા આ બાજુ બેહો બે રહેતા હોય તો બેહો શો હો સાપોણી કરે આ પણ બેહો કો આમ ભૂલ મને અમે ફાવ તમે જો જતા એમ કોણ ચો જતા અને ચો પેલા દેખાતા નહીં જોઈ છે તમારે કે કેમ તો જતા રહેતા લ્યા બેહો લે જવા દો ને યાર પેલી બૈરી એક તો કેટલા વર્ષે મળી ગઈ કલાક અડધા કલાક આલે નહીં પેલી મળી ગઈ કો આ તો હારું નીકળ્યા ને તમારી વાત કરો ને ભાઈ મારી યાર માં તો હારી મળી બૈરી યાર પણ તો એ તો યાર ચાલ્યા કરે ભૂખા બા હું તમને શું કહું કોઈ પાર્ટી પાર્ટી કરાવી નહીં કરાવી મારા તો ખાવાનું ઘરે ભૂખ લાગી છે યાર તો જાઓ ને તમારા ઘેર જાઓ ને તમારા બહેરોને કો ખવડાવો ઘેર તો રોજ ખાઈએ મારા અહીંયા દેખાય ઘરમાં કઈ તો આપણે કાઢીએ ને બધા 50 રૂપિયા પણ અહીંયા તો મારું બહેરું બધું ખાલી કરી લઈને જીવ નહીં ગયો તારા દેખાય આ ઘર ખાલી ખામ છે ના ના હું ગપ્પા માર અલ્યા પેલા ઘેર જવા જતા આ તો ડોખો ડોખો યાર હું બોલે ડોહા હું 500 રૂપિયા તાર આલું પણ કાલે બધા 900 રૂપિયા આલવા પડશે અને મંગાવીએ શું પિઝા મંગાવી તમારે ઘેર કરો ને પાર્ટી ભાઈ મારા ઘર ખાલી ખામ છે આ લુખો જ છે મારા જોડે કશું નહીં થાય એવું અરે પણ મારા ઘરમાં ડીસાઈ નહીં તમે હું હાથમાં એ તો પેપર ડીશ લાવવાની હોય ત્યાંથી હાલે બધું તમારે કશું કરવાનું નહીં હું 500 રૂપિયા બધું તૈયાર આવે હા તે ખાતા તો આવડે ખાલી. 500 આલ હું રહ્યો દેશી માણસ હું ફોન નહીં રાખતો પેલું ચલું મંગાવો છે બધા એ બધું અમે કરીશું આ રખો દાખલ આ તો બસ મંગાવી લો પૈસા આલું બરોબર બધા 900 રૂપિયા આલવા પડશે મારા હા ના બધા ના લેવાનું આવવાનું નહીં તમારો ફોન લાવો પેલા મને તમારો વિશ્વાસ નહીં. હા જો ફોન જ જો એટલે આ તો અહીંયા નહીં આલે શું કરશે આ તો હાવ જેલા લે આ લુખો આનો સંગત નહીં કરવા ફોન પે આલવા પછી બોલો હાલશો પેલા ખાવાનું તો મંગાવો પછી જોઈશું હું આ તો વણો ભરો હેડો લ્યા આ રૂખો ડોહો આ સંગ ના કરે આપણે જઈશું હે અમે હાલ જ હોટલમાં જઈએ તું આય પછી નાસ્તો હું કરો કહું છું કાઢો આપણે હન બહાર જઈએ અને મારા ફોનમાંથી ઓર્ડર કરીને મંગાવો હા કશો વાંધો નહીં. શું એ લોખંડ પડે મારા માટે મંગાવજો ખા ના પડ્યો હું આવું છું એ કારિયા મારા માટે મંગાવજે આ તો લ્યા હાથ ચૂકલા જતા રહ્યા અને મને લાગી છે ભૂખ મારે કઈક બંદોબસ્ત કરવો પડશે લાય મારે પાછળ જવા દે ઓ મા આ આ કોઈ દેખાતું નથી આ ડોફો જોવા જેવો ખબર નહીં આ જો ના જો જતો રહેશે આવશે થોડી વાર ઊભી રહું હો ઊભી રહું તો આવશે ને ગણોય અલે તું અહીંયા જમ આવી અહીંયા હું તમારા ઘરવાળાને ગોતવા આવીશું ક્યારની ગોતું શી ખબર ક્યાં હશે મને એમ કે અહીંયા હશે તમારા ઘર એટલે અહીંયા આવી હું ઓય જ કોઈ સા નહીં ક્યાં જ્યો હશે શી ખબર અડે પીવા તો નહીં જતા રહ્યા ને એવું જ લાગે છે આપણે ચેક કરીએ હે ને હા હે હંગાથી જઈએ બંને તો આખા ગામની પંચાયત કરવા દે ને પણ આપણે બેન કોઈ દિવસ અલગ નહીં થવાનું ના કોઈ દિવસ હા ને કોઈ બી ગમે તે કે તો નહીં થવાનું અલગ. એટલે બે તો ભેગી જ રહ્યા કહું એને આખા ગામમાં એને જ મોન આવા બધા હા તે હેડ આપણે બે જણ બગાડીએ તો એને ચડાવવા કરીએ એકબીજા હા હેડ આ એટલા તો નહીં એકબીજાને હું કરું બરાબર હા ગૌરી હા આવો ગૌરી તારી રાજે તારી છે વાતો કરો મારી તો વાતો જ ના કરે તો મારી બહુ
ફાટતું અરે છે. ગભરી વાતો કા તારીખે તો આવી છે ને તેવી છે ને તો કેટલી વાર ગામમાં બધે વાતો કરે છે હોય જ નહીં ને હું માનું જ નહીં ને. સાચું કહું લે ના ના હું ના માનું. શું વાતું કરસ મારી? છે તો આવું કરે ને તેવું કરે ને તમે એને એમ કઈ બોલે તમે ના હું તો કાંઈ બોલી જ તો નથી. બોલતી હતી કે નહીં હારી નામ છે ને તેમ છે ને એવું બધું બોલતી હતી હું રાજલને આટલું બધું રાખું છું ને મારા વિશે આવું બોલે. જો મને કઈ ખબર પડશે ને તો એની માં ફાડી નાખીશ આજે તો. અને હું કામ છે હવારમાં બહુ પાર્ટી આવી ગઈ ઘરમાં. રાજન હા આ પેલી ગૌરી છે ને હા એ તમારા વિશે જેવું તેવું બોલતી હતી કે એ તો આવી છે ને તેવી છે એવી વાતો કરે છે તમારી. ના ના હો, ગૌરી ના મેં મારા જાતે સાંભળ્યું હો ને. તમે શું સાંભળ્યું છે? એ તો કે આવી રીતે ફરે હો ને એક્ટિવા લઈને અહીંયા જાય હો ને પેલે જાય ને એવું બધું વિશે વાતો કરતી હતી તમારી. હે ગૌરી મારા વિશે આવું બોલતી હતી? લગભગ તો ના બોલો. હું બધું સાચું જ કહું છું. તમને વિશ્વાસ ના આવતો ને એડો જનકબેન જોડે સાંભળવું હોય તો ચલો ચલો મેં તો કેટલું રાખ્યું છે એને. ના હોય તો બધું જ એને મેં આપ્યું છે. મારી નાની બેન જેવું રાખ્યું છે પણ એને મારા વિશે આવું બધું કહી દીધું એટલે મને તો બહુ જ દુઃખ લાગ્યું છે. હા તે ચલો જનકને જોડે જઈને તમ તારે એની કઈ કાઢી નાખી હેડો. હા તો મેં કેવું જ પડશે. રાજલ કેટલું મારા જોડે રાખતી હતી આવું અને કેટલું ઓલું સાચું કહું વાત તો એમને છોડતા જ નહીં તમારે તો અલી, કેવું તું નહીં માને મેં તો એને કેટલું બધું રાખ્યું છે. મારા ઘરે જમાડું પૈસા જોઈ તો હું આપું. આજે તું એનો વારો જ કાઢી કેવું નાખવાનો. કેવું બોલી તમે તો શીખર નહીં ગામમાં બધા અંગા જોડે બોલી બધા જોડે કીધું મને એકલી જ નહીં કીધું હા અહીં પૂછી જો કેવું કેવું કર્યું તારે જે અમારે છે ને કૈલાસ સાચી વાત છે. એવું જ કીધું તું ચડાવવા જ કર્યા હતા તમારા નામના. આપણે ભાગવા દે એમને આપણે બે જતા રહીએ. મેં તારું કેટલું રાખ્યું હતું અને તે મારા વિશે આવું કીધું. તને ખબર નહીં પડતી? જરાક બી શરમ છે કે નહીં તારામાં? મેં તને કેટલી રાખી હતી. તું શું ને માર ચારા કરે છે હે? મેં કર્યા છે તો એને અને મને મને બધું કીધું. કેટલું બધું કીધું કે તે એને કેટલું મારા વિશે ગંદુ ગંદુ બોલ્યું છે. ઈ માર તારા વિશે એક્ટિવા લઈને જોઉં છું ને બધું ચલાવું છું તો મારા ધણીનું ચલાવું છું અને મને એ લઈ આવે છે હું ચલાવું છું. તે મને મારા ધણી લઈ દેશ કે પૈસાનું નહીં લાવતી હું. હું તારી જોડે કઈ દમ માંગવા આવી ઉલટાનું હું તને કેટલું રાખતી હતી અને કેટલું સરસ રાખું છું તને અને તે મારા વિશે આટલું બધું કહી દીધું. કીધું જ નથી. પેલીએ મને કીધું એટલે મેં તને કીધું. તો મને એને જ કીધું. કોને લઈને ફાડું છું હું? કેમ જોઈ લેતી તે મને? મેં એને નહીં કીધું. એને જ મને એવું બધું કીધું કે પેલી એવું બોલતી હતી કે કોકને લઈને ફરે છે. કોને લઈને ફાડું છું હું? તો તે મને કરે કીધું કે તે એક્ટિવા લઈને જાય છે ને ગમે ત્યાં રોખડે છે ને ગમે તે કરશે ને ઘરવાળાને ધ્યાન જ નહીં રાખતો અને મેં તો ઘરવાળા આમ કીધું જોતી જ નથી નહીં. એવું આવું બધું કીધું કેટલું મને બધું મને. બોલ કરે છે. કે તું જેમ તે રખડવા જાય છે. કોને એનું રખડવા જાવ છું ભાઈ? તે કેમ મને જોઈ લીધી? મેં તને કીધું હા તને ખબર છે કે મેં મેં તને કેટલી રાખી હતી. આ કીધું હું મારા ઘરવાળાને જ બોલાવું છું ગોળી. હું એ બોલાઈને આવું છું. અરે રૂખા ભાલી રિક્ષા તે લઈ લીધી દીવા ના ભાઈ ના આપણે તો બેઠા છીએ ખાલી. એવું છે મૂળ બી ખાડું તો ટેકવાનું હોય. ઓય યાર હા આ પડ્યું હોય તો આપણે બેસીએ. ધંધો બંધો કરતો નહીં કોઈ. હા એ લુખો તો લુખો છે જરાક લાય એક માથે નંબરનો લુખ્ખો માણસ છે એનો. શું કરીશું હવે યાર એ ના હોય તો આપણે એમ કરે આપણે બી ફેરવા જ લઈ જઈએ શોખ લુખો પડે ચાલો પૂછી જો હું ફેવરે એમ તો. એવું ને હા ધંધો હોય તો કર્યો. લુખાને કહીશું કે પૈતર બહાર ક્યાં આલ્યું બહુ બહુ ના લો ને 50 રૂપિયા આલે એટલે પીન પડેલો છે. એ વાત સાચી કશો વાંધો હા એના દીવા થાચ્યા હો કંટાળે હા કરીએ કે હું આખો દિવસ આયા બેર્યો છું. એટલે આજે તો જો આ બૈરી રોમાણ ઉભી હું છું ઓલા લુખ્ખા ડોન એની બાયડીએ મને મારી. અલ્યા પણ તું ચો બધા ઝઘડા કરતી પડે હેજી એ દે હું આવું આ પેલા કરી હેડ ફટાફટ હેજી એટલે હું થયું? એટલે એ બધું પતાઈ દે તું જા બંડો બંડો તો લ્યો તો મારવા ખાય. બરાબરનો વારો કાઢી આજે તો. રૂખા દોહે તું પણ ઝઘડા કરતી ફરે તો અહીંયા હા હા હું જ કરું છું ઝઘડા. એટલે આ બધા હળવળ કરતા છો નાહી ગયા ધોકો ને બોકો લઈને મારા રઘાને કેવું પડે આ મોટી બબલ થવાની છે. હાલ જ કહું રઘા. એ ડોહા હા તો નહીં ધારો તારો પડે જ રહે છે. પેલી ગૌરી લુચ્ચીએ મારી જોડે ઝઘડો કર્યો બધો કેટલો મોટો ઝઘડો કર્યો અને જેવું તેવું બોલે છે. તમે ચલો પેલા મારા જોડે આ ઝઘડો સોચ કરાવો. ખબર નહીં પડતી ના તમે બોલાવું પડે છે. શ્વાસ લે શ્વાસ લે શાંતિથી બોલ હેડ પેલી ગૌરી આ લાકડી લોડે પડે એને ઘરવાળો આવે છે કે એમને મારશે તો હવે ખાપા ત્યાં હું લઉં હું મારવા એ ડોહા તારે જે કરવું એ કર. તું હેડ તું આમ મરતો નહીં આમ આગળ હેડ હા અલી પા ઉભી રે ના બાપા લાકડી બાકડી વાકો કોઈ હેડે તો શું કરે તું હેડ જેમ લાકડીએ નહીં લેતો શું બોલી તું તમારા ઘરવાળી ને એ મારા વિશે બોલી હતી
હું તો કાઈ નથી બોલી, એક બોલ કરે છે. તારા ડોહા સમજાય તો તારા બહેનને કે માથા ભેરું આ લાકડી શાંતિ રાખ, તો હું છું. શાંતિ. શાંતિ ક્યાંથી આવે છે? હમણાં મારે એક છે ઘટાય હમણાં માથા આમ લાકડી થોડું ફોટું ફોડી નાખી અરે એ શાંતિની વાત નહીં કરતો. તો તથી શાંતિ આ શાંતિ આ રાખ. ધીરેથી વાત કરો, ધીરેથી ધીરે વાત ધીરે ના કરો. થાય તાર બૈરી હરગીરા શાંતિ બોલ છે કરે છે, આખા ગામમાં વાતો કરીશ નહીં. આ બગડી જશે ને કોને કીધું તમને? તમારી બહેરીએ વાતો કરે છે હું કહું એવું લાગે તમને આના વિશે આના વિશે કહું કોઈ દાવો બોલી નહીં. અને તમે કહેવા માટે તમે તમારી જોડે કોઈ પ્રૂફ છે? ગ્રુપની માનું શું હમણાં ખરાબ તું કોઈ બોલી જાય એટલે લાકડી સાચું જ હોય. તને જો ખબર ભાઈ મુવાનો મોકો છું ને તે એવું નહીં સમજવાનું કે હું માર ખાઈશ. સીધો કરી નાખી કાલે હું કહું કાળું અંધારામાં જ વાળું કરું ખબર છે પેલા અજવાળું કર ને ક્યાં કરવા છે ત્યાં? ગમે તે હોય, મારો ઘરવાળો છે, બોલવાનું નહીં. અરે ભાઈ, ડોહા તું આ ઉંમરે મરવા પડ્યો ને ખોટું મારા હાથમાં મને મરી જઈશ તું અલ્યા તું એ સોની તાર ઘરવાળાને લઈને જા નહીં. તમે જાઓ, તારી બહેનીના વશમાં રાખો. હેડ આમ હેડ. આમ હેડ તું. અલે હું થી લે છોડ 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 એ રગા છોડાય લે રગા છોડા લઈ જાવ આખો લઈ જાવ છોડા હું થયું ઉલે એ મારી વાત તો અભર મારું વાત ઉપર હું થયું એટલે ઓની પેલી બૈરી ની ને જો હમણાં માર નકળી જાય કોઈ પેલા બૈરાને ઝઘડો એનું બહેનું મારા બહેરાને શાંતિ રાખો ની મારું બૈરું તો શાંતિ રાખો અભરવાનું નહીં બોલ 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 શાંતિ રાખ બોલો હનો ઝઘડો એમ કે પેલા આ એન બૈરી બોલાવો છો જી બૈરી હું થયું હું થયું એની બહેની બોલાવો, એની બહેરીઓને લઈને આવ્યું, લાકડી લઈને આવ્યો. જો તો બૈરાન ઝઘડામાં તમારે બાજવાનું બધાને તે એને નહીં ખબર પડતી કાર્યાને. શરમ નહીં આવતી યાર બૈરાની વાત તો લુખ્ખા ડોહા આ વાકો આ હા ડોહાનું નામ હવે ડોહાનું બૈરાના ઝઘડામાં બાજવાનું ના હોય યાર શરમ કર થોડી તને કહું યાર અક્કલ જેવું જ નહીં શાંતિ સાથે. રાખ ને યાર ના બસ તું ડોહા જતો રહે ને તારી રિક્ષા ઉભી હમણાં રાખી એને બેયને લાકડી રિક્ષા યાર ઉઠા બાંધી શાંતિ રાખજે બોલો હડો તમારું મોહન રાખ્યું આમાં પણ મેન લબ તું એ રખા શાંતિ રાખો બેયને કહું છું હવે બોલે ને તો મજા નહીં આવે લાકડી લઈને ફરી વળે હું કઈ નહીં હું જે હોય વાતનું સમાધાન કરાવું શાંતિ રાખો લેડો બૈરા જોડે હેડજો હું તને રાખી તું તોય તે ના માન્યું મારું હું રાખતી અને હતી. તે મારી વાતો કરી ને બહુ ખોટું કર્યું તે છે મારી વાતો કરી, બહુ ખોટું તારે ના કર્યું. કરાય એ બધી વાતો તારે અને એવું ના બધું કરાય. કર્યા ઓય, પછી ચમ ભાગો? ઓય, ચમ ભાગો? આટલી બધી ભણેલી ગણેલી ને જખ મરાવા ભાગો? આ મારા વિશે ઘણું બધું બોલી જાય એ બગાય નહીં. તો બાજુ જ ના ભાઈ બોલે તો મને પેલી જનક આવીને કહી ગઈ કે આવું બોલે છે ને આવું બોલે છે. અને એ મને જનકને પેલી- બોલાવો અહીંયા. મને પેલી કૈલાસ આવીને કહી જાય હા, કૈલાસ ને જનક ને બેન અહીંયા બોલાવો. અને આ વાતનું સમાધાન કર દો. કારણ કે આમ આવું બોલે એટલે શું થયું તમારું શું થયું બાપ કરો બધા હે ચમ બાગમ કરો શું થયું આ પેલી કૈલાસે મને બધું કીધું માર કરવાની બાપડી થપ્પો છોડી ગયા દેવા બોલવાનું નહીં ના પાડી ને શું ના, થયું નહીં બોલવાનું, મને લાફો મારે ને બોલવાનું નહીં. કોને લાફો મારે મને આને. કેમ લાફો માર્યો તો મારા વિશે કેટલું બધું બોલી ગંદુ તે તમે એ બોલે? બોલી ગંદુ. મારા વિશે બધું બોલી હું એક્ટિવા લઈને જાઉં છું રખડું તમે છું, સાંભળ્યું? બધું. હા, આપણો પેલી કૈલાસે પેલા મારવા બધું દો કીધું. પેલા મારવા દો પડો તમને કને કીધું એ ગંદુ બોલી તમે મુઠે વાપરી તું હા, કોને કીધું? મને કોને? પેલી કૈલાસ કઈ જાય આ બધું કૈલાસને કીધું તું આને મેં કાંઈ ના કીધું, મને તો પેલી જનક આવીને તો કહી બોલાવો ને એમને એટલે વાત અરે ભાઈ કૈલાસને દેવા બોલાવો. આ તો તારી વહુ ને તમારી બેની વહુ ઝઘડા કરાવે ને અમાર ઝઘડા કરવા નહીં યાર શાંતિ રાખ ને યાર લ્યો ભાઈ તમારા ઝઘડા બોલાવો કરાવે એને. ને ડખા પડ્યા બોલાવો કૈલાસને બોલાવો તમે ને બોલાવો એ પૂજાબેન બોલાવતા આવજો એમને જાઓ બોલાવો અરે યાર બૈરા તમારા ઝઘડા કરીને વચ્ચે અમાર મારવાન થાય જય આ તારા બૈરાન કારણે અમાર બેન ઝઘડો છો તમને હવે હું બધી વાતનો ફેસલો થઈ જશે આવા દઉં જો ઇન્ના નકે યાર આપણે ભાઈબંધો તૂટી જાય હમણાં અમાર બે ઝઘડી પડો કાળું તું શાંતિ રાખો ને કા ધોકો જોયો ને ભાઈ, કોઈ બોલવા નહીં. દેવા તું દેવા તો દેવા વાળું એક તું મિનિટ દેવો. એ, ભાઈ, શું છે? એક મિનિટ. આ બે જણી આવી પૂછો શું થયું શું થયું કૈલાસ અરે, કેમ મારું કે કોઈ આયા જોડે છો? ના? આ બે જણા આ બે જણા ઓય, આવજો. બે ઓય આવો. શું થયું હવે બોલો હેલો એક મિનિટ તમને કને કીધું તું કે મારા ઘરવાળી આવું કર્યું આ કૈલાસે શું કીધું તું હવે મુદ્દે મુદ્દ બોલો શું કીધું તું અને ગૌરીએ અમે એટલે કીધું કે બે જણે જોડે ફરતે એટલે અમને નતું ગમતું એટલે અમે કીધું કર્યું આ રીતનું ના કરાય, આવડી કોકનો ના બગાડાય, આવું કરાય? કોકનો હા? ઘર બગાઈ જાય, હળી મળી રહ્યો. આતર એકબીજાના માથા ફૂટી ગયા હોય તો હા તમારા બૈરાના ઝઘડામાં માથા ઠીક છે પણ માથો કેળો ઓલરેડી જયેલી છે કૈલાસ માથો વધારે આવું વાંકો થઈ બોલાય આવું કરાય તમારા લીધે કોકનું ઘર બગડી જાય. નતું ગમતું એટલે તમે ફરી રહી બે જણે એટલે
અમારે ફરવું તું ને અમાર જોડે કોઈ ના પાડી આવું કર્યું આ તમે બે જોડે ફરો છો અમે કોઈ દિવસ કીધું જો અમારી વાત હોભળો, જે થયું થયું બરોબર. ગામમાં ચોય ઝઘડો કરાવવાનો નહીં, હંપીને રહેવાનું બધાને એક ઘડી થઈ. ઘડી રહ્યો બધા હા, તમને અમને જેવું ગમશે પણ તમે બધાની ઈર્ષ્યા કરો, બળતરા કરો, ચોય તમને કોઈ મોને. આ અમે ચો ચાર હંપી રહો, એ તો અંદરો અંદર આ બહેરણ કારણે થોડા ઝઘડી પડ્યા, એ તો હવે રહેવાનું. પણ હવે આવું ચૂકચો ઝઘડા ના કરાવતા હો, બરોબર ને? ધ્યાન રાખજે બીજી વાર. એ તો સમજી જા કઈ ગૌરી દીધું. મને માફ કર દે. મને મેં બી તને માફ મારી કર બેન દે. જોઈને તને લાફો માર્યો. કઈ મને માફ કર દે. એ લુખ્ખા બહુ મને માફ કરી દે હો. હું તારા પગે પડું. જા ઓમ હેડ. મારો હારો લુખ્ખો દોષો નહીં, હું માફી માંગુ ને. આજે અમારી સીબી ઓફિશિયલમાંથી નવા આર્ટિસ્ટો આવ્યા છે, તો સૌપ્રથમ એનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં, એટલે કે પરિચય કરાવી દઉં. તો અમારા જનકબેન ઠાકોર, આ કૈલાસબેન ઠાકોર, આ તો તમે બધા ઓળખતા હશે, જિગ્નેશભાઈ ઠાકોર, જુનિયર વિક્રમ ઠાકોર ગણો તોય, અને લુખ્ખો ડોહો ગણો તોય. આમ તો રૂખો ડોહો પણ લુખ્ખો ડોહો ભાઈ. પછી અમારા રામદેવપીનો રોલ કર્યો એવા ધનજીભાઈ ઠાકોર, અમારા ખાસ મિત્ર એવા પૂનમજી ઠાકોર. પછી અમારા નવા આર્ટિસ્ટ આવ્યા એવા ગૌરીબેન ચૌહાણ અને અમારા રાજુબેન, એ તો અમારી જોડે હોય જ છે. પછી અમારા ખાસ નવા બેન એવો પૂજાબેન આવ્યા છે. તો અમે સરસ બધાએ મળીને એક આપણે મનોરંજન માટે અને આપણે શીખ માટે પણ એક વિડીયો બનાવ્યો. આપણા સમાજમાં, આપણા ગામમાં જે ચાલતું હોય કે બૈરાઓ અંદરો અંદર ઝઘડા કરાવતા પણ મોટા આદમી, કહેવત છે કે 5 બૈરા ભેગા થાય તો કોઈકનું ઘર તૂટે. તો એવું થાય તો આપણે 5 બૈરા ભેગા તો કોઈનું ઘર તૂટવું ના જોઈએ, ઉલટું કોઈનું સારું થવું જોઈએ. કોઈની બળતરા નહીં કરવાની, એકબીજા વિશે ખોટા ચડાવવા નહીં કરવાના. અને જો આવું થાય તો તમે અંદરો અંદર મળી સમાધાન કરો કે આવું શા માટે થયું. એના માટે જ અમે આ વિડીયો બનાવ્યો છે. તો અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ઘંટડી તો વગાડજો.